આ મને હોસ્પિટલ ઓછી અને એરપોર્ટ જેવી ફિલિંગ વધારે આવે છે. અને આ છે અહીંના નર્સ મે બી, આઈ ડોન્ટ નો. અને આ કોક હેન્ડસમ ઓપા આવે છે, ખબર નથી કોણ છે, પણ રેકોર્ડિંગ મારે બંધ કરવું પડશે. અહીંયા વેઇટિંગ એરિયા છે. 이거요 아니요 언니? 이거 써 있는 거 어디가 있었는데 안 보이네. 이걸로 나오는 거예요? 아니야, 똑같은 거예요. આમાં આપણને જે સીડી આપી હોય રિપોર્ટની, આમાં જે આપણને સીડી આપી હોય રિપોર્ટની એ સીડી આમાં નાખવાની અને પછી સીડી અંદર જતી રહે આ મશીનમાં અને આવી રીતના આવે અને રિઝલ્ટની વેઇટ કરવાની. અને જો હમણાં 100% થઈ જશે એટલે બતાવશે. વેઇટ હું તમને બતાવું. આ રીતના હોય. આ સીડી કાઉન્ટર છે. આ સેમ ઇન્ડિયામાં તો ખાસ જરૂર છે આ ટેકનોલોજીની. હું ખાસ કહું છું ઇન્ડિયાના લોકોને. અને કોઈ પણ મને કોઈ કમેન્ટ નહીં કરતા એવી કે હા તમે કોરિયામાં છો. નહીં, ડેવલપમેન્ટની જરૂર છે આપણા ઇન્ડિયામાં. ખાસ તમે લોકો મને કમેન્ટ કરો કે આ ટેકનોલોજીની જરૂર છે કે નહીં આપણા ઇન્ડિયામાં, કેમ કે મારા ખ્યાલથી તો જરૂર છે. તમારું શું કેવું છે એ કમેન્ટ તો જરૂર કરજો મને. જો આ અમે સીડી લાવ્યા, એ આમાં સીડી મૂકવાની અને એ અંદર જતું રહે. પછી આ રીતના આપણને આપેલું છે કે આ રીતના કરવાનું અને પછી આવી રીતના વેઇટિંગ કરવાની. બધું રિઝલ્ટ આમાં બતાવશે. જો શું થયું છે. આ મારા સાસુનો રિપોર્ટ છે, એમાં બધું આપેલું છે. અને અહીંયા જો આ લાઈન 100% પૂરી થઈ જાય એટલે બીજો રિપોર્ટ આવે છે. આવી રીતના વેઇટ કરવાની. અને ખાસ જો બધે લાગેલા છે, એવું નથી કે બહુ બધી વેઇટ કરવી પડશે. અહીંયા 2 છે, આગળ 3 અને લાઇનમાં બહુ બધા મશીન આપ્યા છે. તો આ ટેકનોલોજીની ખાસ જરૂર છે ઇન્ડિયામાં. તમારું શું માનવું છે? આપણા ઇન્ડિયામાં પણ જરૂર છે કે નહીં? અને આ બધા નાના નાના અને મોટા મોટા કારણોથી મને હવે ખબર પડે છે કે સાઉથ કોરિયા એટલું આગળ છે. અને હું ખાસ કેમ કે ઘણી જગ્યાએ પેશન્ટ હેરાન થાય છે આપણા ઇન્ડિયામાં. અને અહીંયાથી અહીંયા ઘણા બધી જગ્યાએ ધક્કા ખવડાવે છે. મેં જોયું છે, મેં ખુદ ખાધેલા છે. તો ખાસ તમે કરો અને જુઓ કે આની જરૂર છે કે નહીં. અને જો આ ફિનિશ થઈ ગયું એટલે એમ કીધું સીડી લઈ જાઓ હવે તમે. કેરી ઓન અમે અને થઈ ગયું. આ છે સાઉથ કોરિયાની સિયોલ હોસ્પિટલ અને યુનિવર્સિટી સાથે છે. જો આ સીડી આપી હતી, હવે મેં ફરી વાર મૂકી દીધી. અમારો રિપોર્ટ એડ થઈ ગયો અને હવે ફરી વેઇટ કરીએ છીએ કન્સલ્ટન્સી માટે ડૉક્ટરની. અને અંદર જાશું. 이쪽이 안 돼 있어. 블러드 프레셔 테스트. 블러드 프레셔 테스트. 와, I want. 이거 버퍼해야 돼. 요거? અહીં ફ્રીમાં બ્લડ ટેસ્ટ કરી આપે છે. આ મશીન છે. જોજો હમણાં મારા સાસુમાં બેસે. ખાલી કાંઈ નથી કરવાનું. આમાં હેન્ડ મૂકવાનો છે. જગ્યા હીરો આ જગ્યા ત્રોકા પીતા પ્રેસ કરી રાખું. હમણાં ઓટોમેટિક બ્લડ પ્રેશર કાઉન્ટ થઈ જશે. ઓટોમેટિક કાઉન્ટ થવા માંડ્યું છે. અહીં નંબર બતાવવા માંડ્યા છે. હમણાં ઓન ધ સ્પોટ રિઝલ્ટ આવી જાય. કોઈની જરૂર નથી પડતી, ડૉક્ટરની કે કોઈની જરૂર નથી પડતી. ઓટોમેટિક થાય છે. આ 170 64 61. ચાલો ફાઇનલ રિઝલ્ટ જોવાનું છે કેટલું આવે છે. How about blood pressure? हाँ तो आ रिजल्ट આવી ગયું છે મારા સાસુનું. 아따 갔다 해갖고 많이 나온다. ને 좀 앉았다 재야 되는데. હું બાકી રહી જાઉં એવું તો બને નહીં, એટલા માટે મેં પણ ટ્રાય કરી લીધું. મારું બ્લડ પ્રેશર કેટલું છે 121 આવી ગયું છે. તો થોડુંક ટેન્શનની વાત નથી, કેમ કે અમે ચાલીને આવ્યા અને ઘણું બધું ચાલ્યા અને આમ તેમ ગયા, એટલા માટે કદાચ હોઈ શકે છે. ઓપા કહે તો હું કેમ બાકી રહી ગયો, હું પણ લાગી જાઉં બ્લડ પ્રેશર કરવા. તો હું પણ લાગી ગયો છું એમ કીધું અને એનું બ્લડ પ્રેશર જોયું તો નોર્મલ છે. મજા અહીં આ રીતના કેબિન જેવું હોય છે. એમાં બધે મેન ડૉક્ટર હોય કાઉન્સેલિંગ માટે. અને જ્યારે પણ આપણો નંબર આવે ત્યારે અંદર જવાનું હોય છે.
આગળ જોયું, આગળ નાના કેબિન હતા અને સ્પેશિયલ નાના ડોક્ટર હતા. અને અહીં જે અમે બેઠા છીએ રિપોર્ટ કરાવવા તે બહુ મોટા છે, મોટા સર્જન છે. અને હાલમાં અમે વેઇટ કરી રહ્યા છીએ અહીંયા. જો આ વેઇટિંગ એરિયા છે, અહીંયા અમે વેઇટ કરીએ છીએ મારા સાસુ સાથે. અહીંયા આ ડોક્ટર તપાસ કરશે એમની. અહીંયા જે ડૉક્ટર છે એ મોટી એજના અને સાથે બહુ જ અનુભવી છે. એને કદાચ 40 વર્ષથી પણ વધારે મોટો અનુભવ છે. મારા સાસુને મગજમાં પાણી ભરાઈ ગયેલું છે, એટલા માટે અમે સ્પેશિયલ અહીંયા આવ્યા હતા કે કોઈ મોટી ટ્રબલ તો નથી ને, કેન્સર નથી કે કંઈક બીજી સિરિયસ ટ્યુમર તો નથી ને, એટલા માટે અમે અમારા રિપોર્ટ સબમિટ કરાવ્યા છે. અને અમારો વારો આવશે એટલે અમે અંદર જઈને ડૉક્ટર પાસે મુલાકાત કરીશું અને જાણીશું કે શું પ્રોબ્લેમ. ડૉક્ટરે તપાસ કરી લીધી અને રિપોર્ટ જોઈ લીધા અને ડૉક્ટરે બોલ્યા કે અત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી, 3 મહિના પછી આપણે MRI કરીશું અને ત્યારે શું રિઝલ્ટ આવે એ જોઈશું. તો જોઈ લો, આ છે સાઉથ કોરિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ, સિયોલ હોસ્પિટલ છે. અને હાલમાં વેધર સારું નથી, જેમ કે વરસાદ આવે છે હાલમાં. અને આ એ હોસ્પિટલ છે જ્યાં મારા સાસુને લઈને અમે આવ્યા છીએ. આ અંદરની સાઈડ નજારો છે અને હાલમાં હું બહાર ઊભી છું. ને આ જેવી તેવી નથી, દુનિયાની કોઈ પણ બીમારી હોય બધા ઈલાજ અહીં છે, પણ તમારે વેઇટિંગ કરવું પડે છે લાંબુ. અહીં તમારે વેઇટિંગ કરવું પડે છે લાંબુ અને ખબર નથી ક્યારે નંબર આવે, કેમ કે કદાચ 1-2 મહિનામાં તમારી અપોઇન્ટમેન્ટ આવી જાય. અમારી અપોઇન્ટમેન્ટ જેમ કે જૂનમાં છે, હવે હાલમાં ચાલે છે એપ્રિલ. વિચાર કરો, એટલા ટાઈમ સુધીમાં કઈ પણ થઈ શકે છે પેશન્ટને. તો આ સાઉથ કોરિયાના અને વિદેશના પણ લોકો અહીં ઈલાજ કરાવવા આવે છે. તો ખરેખર અમેઝિંગ હોસ્પિટલ છે. અને જો તમે પણ ઇન્ટરેસ્ટિંગ હોય, ડોક્ટર હોય, તો ખરેખર આ ફિલ્ડમાં જરૂર આવજો. સાઉથ કોરિયામાં તમે ડોક્ટર બની ગયા એટલે ભગવાન બની ગયા એમ માનવામાં આવે છે. હું તમને ખાસ એક વાત કહેવા માંગુ છું કે જો તમારો દીકરો દીકરી કોઈ પણ હોય અને ડોક્ટરની ફિલ્ડમાં હોય તો તેને ખાસ કરીને કોરિયાની હોસ્પિટલમાં ખાસ મોકલજો, કેમ કે અહીંની હોસ્પિટલ એટલે નંબર 1 હોસ્પિટલ છે. વર્લ્ડમાં પણ ફેમસ છે સિયોલ હોસ્પિટલ. તો હું ખાસ બધાને કહેવા માંગુ છું કે જો તમારો દીકરો દીકરી હોય તો તેને કોરિયાની હોસ્પિટલ, આ મેન હોસ્પિટલ છે સોલ, તો ત્યાં ખાસ મોકલજો. અને હા, એને એટલા ટેલેન્ટેડ બનાવો કે મારાથી બોલાય એટલા શબ્દ નથી, ખાસ ટેલેન્ટેડ બનાવો. અને અહીં કયો કે અહીં જોબ કરે, ડોક્ટરની પોઝિશન લે. અને અહીંયા માનો કે જોબ કરવી કે પ્રોફેશનલ બની જાવ ડોક્ટરની ફિલ્ડમાં, મેડિકલ ફિલ્ડમાં, ફાર્મસીમાં, એટલે તમે દુનિયા જીતી ગયા એવું ફીલ થાય છે. અને મારા હસબન્ડ પ્રત્યે પણ મને એક ગર્વ તો છે. હાલમાં હું નથી કહેવા માંગતી, પણ ખરેખર જો અહીંયા ફોરેનર પણ છે. જો જે આ સિસ્ટર છે એ ડોક્ટર છે, ફોરેનરની, વિદેશની છે. અને વાહ, મને હાલમાં એવું નથી લાગતું કે હું કોઈ હોસ્પિટલમાં છું. કોઈ પણ જાતની સ્મેલ નહીં, નકર તો હોસ્પિટલમાં કેટલી સ્મેલ આવે મેડિસિનની, ઇન્જેક્શનની, પણ અહીં એવું કાંઈ નથી. આ જ્યાં સુધી નજર પડે એ હોસ્પિટલનો જ પાર્ટ છે અને હોસ્ટેલ પણ છે અને કોલેજ પણ છે સાથે. અમે બહાર આવી ગયા છીએ અને વરસાદ હજુ ચાલુ છે. અને ઉભા રહ્યો, સાઉથ કોરિયાનું બતાવું મેન. ઓલ્ડ કિંગડમ, આ છે ઓલ્ડ કિંગડમ. અહીંયા આપણે એકવાર વિઝિટ કરશું. ખાસ હું તમને અંદર લઈ જાય અને અંદરનો નજારો બતાવીશ. અને એ પણ કોરિયાના કપડા પહેરી, આપણે ટ્રેડિશનલ કોરિયાના કપડા પહેરીને વિડીયો બનાવવાનો છે અંદર જઈને. સાઉથ કોરિયાનો દરેક ખૂણો આપણે છૂટી ન જવો જોઈએ એટલું તમને બતાવવાનું છે. કમેન્ટ કરો તમને કેવું લાગે છે ને એ બધા. તો અહીંયા સુધી અમને સહન કર્યા એ માટે તમારો ખૂબ આભાર. અને કમેન્ટ જરૂર કરજો, લાઇક, શેર, સબસ્ક્રાઈબ તો જરૂર કરજો. અને અમે ઘરે જવા માટે રેડી થઈ ગયા છીએ, પણ વરસાદ કે અમારું કામ અને બંધ થવાનું નામ નથી લેતો. અને ઘરે જઈને હવે આરામ કરીશું. તમે પણ આરામ કરો. બાય બાય.